પ્રસ્તુત છે બાલ દોસ્તોનો કાર્યક્રમ બાલસભા, જેમાં આજે શ્રી આશીર્વાદ સ્કૂલના બાળકો દ્વારા પ્રસ્તુત અવનવી કૃતિઓ માણીશું. નિર્માણ ભરત કરમટા, રજૂઆત ડૉક્ટર ભાવના શિંગાળા અને ડિમ્પલ મોદી. અરે ડિમ્પલ દીદી, હા આ હા. તમારા ચહેરા ઉપરથી હજુ કલર નથી ગયો. અરે ભાઉ દીદી ક્યાંથી જાય, કેટલી મજા પડી છે આ ધૂળેટીના તહેવારમાં, તમને ખબર છે? મને તો એટલે મજા પડી ગઈ કે મારી એક જૂની સખી, જેના સાથે એક નાનકડો ઝઘડો થયેલો અને પછી વર્ષોથી મળ્યા નહોતા, હા ઓચિંતાની આવી ધૂળેટીના દિવસે અને મને રંગે રંગી નાખી. અરે વાહ ભાઈ વાહ, એટલે જૂની સખી સાથે તમે જૂની મજાઓ પણ લીધી એમ ને? અને ફરીથી મને મારી સખી મળી ગઈ. ભાઉ દીદીને તો એમની સખી મળી ગઈ અને અમને આ બાળ મિત્રો જેવા નવા નવા ભૂલકાઓ એટલે કે મિત્રો મળી ગયા. આજના આ કાર્યક્રમમાં આપણે આ મિત્રોને મળીએ ને એ પહેલા આવકારી લઈએ શ્રોતા મિત્રોને અને ભૂલકાઓને. શ્રોતા મિત્રો, આ સુંદર મજાના રવિવારની સવારે આવી ગયા છીએ અમે બાળસભા કાર્યક્રમ લઈને. હું છું ભાઉ દીદી અને હું છું ડિમ્પલ દીદી. કેમ છો ભૂલકાઓ, મજામાં છો ને? અરે બધા હોળી ધૂળેટી મનાવીને પહોંચી ગયા છે એટલે ખૂબ આનંદમાં છે. બધા ભૂલકાઓના ચહેરા ખરેખર ચમકી રહ્યા છે. પણ ભાઉ દીદી, એ તો કહો કે આ ભૂલકાઓ આવ્યા છે ક્યાંથી? રાજકોટની શ્રી આશીર્વાદ સ્કૂલમાંથી પધારેલા આ બધા જ બાલ દોસ્તો પોતાના માટે એકવાર તાળીઓ પાડી દે. અરે વાહ ભાઈ વાહ, તાળીઓનો તો ગડગડાટ થઈ ગયો, પણ હવે એવી જ રીતે કૃતિઓનો પણ ગડગડાટ થઈ જશે. કૃતિઓનો વરસાદ થાય ને એ પહેલા આપણે જ્ઞાન બિંદુ પીરસી દઈએ. અને આજે જ્ઞાન બિંદુમાં નિહારિકા શું છે એ ખબર છે ભૂલકાઓ? તમે છે ને ઉનાળાની ગરમીમાં અગાશીમાં સૂવા જાવ ને ત્યારે અમને અને અમારી આ વાતને યાદ કરજો. આકાશમાં તારાઓની સાથે કાળા અને સફેદ અનેક નાના મોટા વાયુના વાદળો આવેલા છે. આ વાયુના વાદળોને નિહારિકા કહેવામાં આવે છે. આ નિહારિકા છે એ શ્વેત અને શ્યામ એ બંને રંગની હોય છે. અને આ વાયુના કેટલાક વાદળો સ્વયં પ્રકાશિત હોય છે. કેટલાક બાજુમાં આવેલા તારાનો પ્રકાશ મેળવીને પ્રકાશે છે, તો કેટલાક પ્રકાશનું શોષણ પણ કરે છે. બરાબર. તેથી તે કાળા ધાબા સ્વરૂપે દેખાય છે. ઓહો. નિહારિકાઓ ગોળ, વીંટી અને અનિયમિત સ્વસ્તિક આકારની હોય છે. નિહારિકાઓ આપણાથી દૂર ખસતી જણાય છે. મૃગ અને અશ્વશીર્ષ જાણીતી નિહારિકાઓ છે ભૂલકાઓ. આપણે આમ જોઈએ ને તો એમ લાગે જાણે કે આકાશમાં હરણ છે. અરે વાહ ભાઈ વાહ, કેટલી મજા આવે હે ને? ઘોડો છે, અશ્વ છે. તમે હવે અગાશીમાં સૂવા જાવ ને ત્યારે જોશો ને. તો ભાઈ બાલ દોસ્તો, હવે તમારો વારો આવી ગયો છે. હા, અમારે તમને સાંભળવા છે. તો સૌથી પહેલા આ નાનકડા ભૂલકાઓમાંથી બે બહેનપણીઓ બેસી ગઈ છે. છમ છમ અવાજ કરે છે, જુઓ ક્યારની. અરે વાહ ભાઈ વાહ, આ બંને સખીઓ છે સાક્ષી અને હેમાંશી. મારી બેનપણી બે મહેંદી લેવા ગયા તા. હું ને મારી બેનપણી બે મહેંદી લેવા ગયા તા. મહેંદીના મોટા ઝાડ છે, હાથ લાલ છોડ છે. મહેંદીના મોટા ઝાડ છે, હાથ લાલ છોડ છે. મારી મમ્મીએ એમ કીધું તે વાસણ ધોઈ નાખજે. હું
મહેંદીના મોટા ઝાડ છે, હાથ લાલ છોડ છે. મારી મમ્મીએ એમ કીધું કે કપડાં ધોઈ નાખજે. હું બોડી એમ સમજી કે કપડાં ફાડી નાખજે. હું ને મારી બેનપણી બે મહેંદી લેવા ગયા હતા. મહેંદીના મોટા ઝાડ છે, હાથ લાલ છોડ છે. મારી મમ્મીએ એમ કીધું કે ઝાડુ કાઢી નાખજે. મારી મમ્મીએ એમ કીધું કે ઝાડુ કાઢી નાખજે. હું બોડી એમ સમજી કે ઝાડુ ફેંકી દેજે. હું બોડી એમ સમજી કે ઝાડુ ફેંકી દેજે. થેન્ક યુ. અરે વાહ ભાઈ વાહ, કેવા સરસ ઉત્સાહથી આ બંને બેનપણીઓએ પોતાનું બોર્ડ પણ રજૂ કરી દીધું. મમ્મીએ કંઈક કીધું અને પોતે કંઈક સાંભળ્યું. કેટલો તડકો છે બારે. અરે દીદી, ખૂબ જ ગરમી લાગે છે. મને તો ક્યારની પાણીની જ તરસ લાગે રાખે છે. પણ આ પહલ, મિશ્રી અને ધાનવીને તો ઠંડી લાગે છે. એ હાય હાય, અત્યારે આવી ગરમીમાં ઠંડી. હા, ખબર નહીં કેમ લાગે છે, એમને જ પૂછીએ. લાગે ને થરથરી જવાય. હું તો ટોપી પહેરું, હું તો સ્વેટર પહેરું. હું તો ટોપી પહેરું, હું તો સ્વેટર પહેરું. મને ગોદડી ઓઢવાનું મન થાય. ઠંડી લાગે ને થરથરી જવાય. હું તો દોડવા જાઉં, હું તો કસરત કરું. હું તો દોડવા જાઉં, હું તો કસરત કરું. મને જીવો જવાનું મન થાય. ઠંડી લાગે ને થરથરી જવાય. હું તો બોરો ખાવું, હું તો જાફર ખાવું. હું તો બોરો ખાવું, હું તો જાફર ખાવું. મને ચીકુ ખાવાનું મન થાય. ઠંડી લાગે ને થરથરી જવાય. ઓહો, કેવું સારું આવી ઠંડી લાગે આ ગરમીમાં તો. હા હા, મને એવું લાગે છે કે આ બહેનપણીઓને છે ને ફળ ખાવાતા, એટલે ઠંડી લાગતી હતી. એને ઠંડી લાગતી હતી ને તો એ ગોલો તો ખાઈ જ લીધો. તો ભાવ દીદી, આ બાળકોની કાલી ઘેલી ભાષામાં આવી બધી કૃતિઓ સાંભળવાની મજા જ કંઈક અલગ છે. હવે આ હાર્દભાઈ ગોઠવાઈ ગયા છે. પણ મને બીક લાગે છે. શેની શેની? અરે ભાઈ, આ સ્ટુડિયોમાં રાવણ આવી ગયો છે કે શું? અરે બાપરે બાપરે. કાતાડી સરગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. તેલ પંતારું, ગભ પંતારા, દિવાસળી પંતારી ગઈ. પૂંછડી મારી સાજી રહી. સળગ્યા મકાનો, સળગ્યા મહેલો અને ઊભી બજાર પણ સળગી ગઈ. પૂંછડી